તો જેમ કે તમને ખબર છે અમે 254 કિલોમીટર કાર ડ્રાઈવ કરીને આવી ગયા સાસણગીરમાં ધ વિશાલ લોડ્સ રિસોર્ટમાં. અને રિસોર્ટમાં આવતાની સાથે જ અમે લઈ લીધો એક ડિલક્સ વિલા. અને વિલાની અંદરનો નજારો તમે જુઓ, ઓહો સરસ મજાનો બેડ ને વેલ ઓર્ગેનાઇઝ ને બહુ જ સરસ મજાનું હતું. અને પછી અમે ગયા લંચ કરવા. લંચ કરીને થોડુંક વધારે ખવાઈ ગયું હતું, તો અમારે પાચન કરવું હતું. આવી ગયા ટેબલ ટેનિસ રમવાને, હેવી ટેબલ ટેનિસ રમી નાખ્યું. પછી અમે આ બધી સાંજની એક્ટિવિટી જોઈ તો થોડો ટાઈમ હતો, તો નીકળી ગયા ગીર ફોરેસ્ટ બાજુ જવા. અને અહીંયા પર કરાવી લીધું અમે અમારું રજિસ્ટ્રેશન, કારનું રજિસ્ટ્રેશન. ગીર ફોરેસ્ટમાં બહુ મજા આવી. હજી વધારે મજા લેવા માટે અમે આગળ ગામડાના રસ્તામાં ચડી ગયા, જ્યાં યુટર્ન જ ન લાગે. પછી પાછા આવ્યા સાંજે. વોટર પાર્ક ચાલુ થઈ ગયો હતો. વોટર પાર્કમાં થોડુંક નાહી લીધું. બીજા દિવસે મિતભાઈને સવારમાં 6 વાગે ઉઠાડીને કામે લગાડી દીધા. વિડીયો લો બધા. પછી અમે ગયા ઉપર અહીંયા એક્સરસાઇઝ કરવા. એક્સરસાઇઝ નહોતા કરતા, ડ્રોન વિડીયો લેતા હતા આપણે. અને મિતભાઈ આપણો વિડીયો લઈ લીધો. મિતભાઈને એકાદો નાનો એવો એવોર્ડ તો આપવો પડશે, જોરદાર વિડીયો લીધો. પછી અમે નીકળી ગયા આખા રિસોર્ટમાં આટો મારવા માટે. સવારમાં 6 વાગ્યામાં કોઈ હોય નહીં એટલે આખો રિસોર્ટ એક્સપ્લોર કર્યો, ચાલ્યા. અને બહુ મજા આવી. બહુ સરસ મજાનો રિસોર્ટ છે. હવે વાત કરીએ તો અહીંયા અમારે કેટલો ખર્ચો થયો તો અહીંયા તમારે છે પર પર્સન 2500 રૂપીસ પ્લસ જીએસટી. તમને એક ડિલક્સ વિલા અને બધી જ એમ્યુનિટીઝ મળી જવાની છે. બહુ મજા આવી ગઈ. પછી થોડુંક સ્વિમિંગ કરી લીધું સ્વિમિંગ પુલમાં. પછી મિતભાઈ કે ફોટા પાડ્યા નથી, તો મિતભાઈને 1.5 કિલો ફોટા પડાવી લીધા અને આપણે 2.5 કિલો પડાવી લીધા.